સુંદર કેટલું લાગે છે આ વાતાવરણ એટલું છે ને મોરલા બોલે એટલે આ ઋતુ એવી છે ને કે મોરલાને બહુ આનંદ આવે અને આપણે સાંભળવાથી એમનો સાદ કેટલો છે મિત્રો સારો. એટલે સંતોએ કહ્યું છે કે મોર કે કોયલ કોઈને આપતા નથી કશું અને કાગડો કોઈને કશું લેતો નથી, પણ મોરનો ટોકો કેટલો સુંદર લાગે છે, કોયલની બોલી કેટલી સારી લાગે છે અને કાગડો બોલે તો બિલકુલ લે નહીં, માણસ ઉડાડી મૂકે ઉડાડે જે છે આપણી જીબાનમાં છે મિત્રો. આપણા બોડીમાં તો બધું ભરેલું છે સારું ખોટું, પણ જીબાનમાં જે છે ને ભાવ પ્રેમ એનું છે. અને જીવન સંતો ઘણા કહી ગયા છે કે એક મેળા જેવું જીવન છે. હરિભજનના મેળા ઉડી જવું પડે હંસ અકેલા, કોઈ ગઠરી બાંધ સીધાવે કોઈ તૈયાર ખડા અકેલા, ઉડ જાના હંસ અકેલા. જોજે રે આ તારી જિંદગી જવાની, હરે જોજે રે આપણી જિંદગી જવાની, હરે જોજો રે એક દાડો આપણી જિંદગી જવાની. હાલી જાય છે મિત્રો. જોજો રે આપણી જિંદગી જવાની, એ જિંદગી જવાની આ તો નથી રે રેવાની, જિંદગી જવાની ભઈલા નથી રે રેવાની, જોજો રે આપણી જિંદગી જવાની, હરે જોઈને હાલ જોઈ આપણી જિંદગી જવાની. ઓ આનંદ સંત કહે છે, આપણને ચેતાવે છે. શું કહે છે? હું ચેતરે ચેતાવું કાળ માથે ભમે છે, ચેતરે ચેતાવું કાળ માથે ઉભો છે, ભક્તિનું ભાથું બાંધ છેલ્લો ફેરો છે, અરે ભક્તિનું ભાથું બાંધ છેલ્લો ફેરો છે, એ એક એક પળ જાય, એક એક પળ જાય, એક એક પળ જાય લાખ રે સવાની, જોજો રે ઓ જોજો રે આપણી જિંદગી જવાની. નંદુ કહેશે જોજે રે તારી જિંદગી જવાની, એ જિંદગી જવાની અલા નથી આ રેવાની, જિંદગી જવાની આ તો નથી રે રેવાની, જોજે રે આ તારી જિંદગી જવાની, જોજો રે આપણી જિંદગી જવાની. હો દાવરે મળ્યો છે આ તો આજ મજાનો, દાવ મળ્યો છે આ તો આજ રે મજાનો, અરે કરી લે વિચારે આપણે એકલું જવાનું, કરી લો વિચાર સંતો એકલું જવાનું, એ આખરે કાયા આપણી, આખરે કાયા આપણી રાખ રે થવાની, આખરે આ કાયા આપણી રાખ રે થવાની, જોજો રે આપણી જિંદગી જવાની, જોજો રે આપણી જિંદગી જવાની, હે જિંદગી જવાની અલા નથી આ રેવાની, જિંદગી જવાની ભાઈ નથી રે રેવાની, કોઈની રે નથી આપણી ક્યાંથી રહેશે મિત્રો સંત કહે છે. એટલા માટે કહે છે કે ચેત રે ચેતા ઉકાળ માથે ઊભો છે, ભક્તિનું ભાથું બાંધ છેલ્લો પહેરો છે. આ ભગવાનનું નામ લેવા આપણને મનુષ્યનું સંતો કહે છે કે 84ના જન્મમાં જે એટલી યોનિઓ છે, જીવજંતુ પશુ પંખી બધામાં જઈને છેલ્લે મનુષ્યનો અવતાર મળે છે અને ભગવાનનું ભજન કરવા માટે અને મુક્તિ મેળવવા માટે મળે છે. મુક્તિ એટલે સારું જીવન જીવવું અને ભગવાનનું ભજન કરવું મિત્રો. એ ચેતરે ચેતા ઉકાળ માથે ભમે છે. પેલું છે ને કે ઘડી પલ કી ખબર નહીં કરે કલ કી બાત, જીવ ઉપર જમણા ફરે જૈસે બાજ. તેતર ઉપર વગડામાં આપણે તેતર છે ને બાજ પડતા, એમાં આપણું પણ એવું છે, આપણે એક તેતર જેવા જ છીએ અને બાજ છે, યમદૂતને બાજ કહે છે મિત્રો. શું અને દાવ મળ્યો છે આજ મજાનો, કે આ મનુષ્યનો અવતાર મળ્યો છે, એક દાવ છે. ક્રિકેટમાં તમે એક જ દિવસ દાવ આવે છે એક, અને જો બોલ થઈ ગયા તો ગયા. આપણે પણ જિંદગીમાં બોલ થઈ શકીએ છીએ મિત્રો, એલબી પણ થઈ છે માણસ, હા કોઈ બી રીતે ઘણા હિટ વિકેટ થાય છે, શું જાતે જ આઉટ થઈ જાય છે અને હિટ વિકેટ કહેવાય. આપણે પણ જો સારા કામ ના કરીએ, મોત સામું જિંદગી ચાલે છે, આપણે ઉતાવળ કરીએ તો આપણે બી
સામો ખેલાડી આઉટ ના કરે તો પણ આપણે હિટ વિકેટ થઈ જઈએ શું. એટલે સંતો કહે છે કે દાવ મળે છે આજ મજાનો, કરી લે તું તો એક વિચાર એકલો જવાનો શું. અને આખરે કાયા રાખ થવાની મિત્ર શું, રાખમાં મળી જશે, મિટ્ટીમાં મળી જશે એક દિવસ. એટલે કહ્યું કે સારા કામ કરીને પ્રભુનું ભજન કરી લે તો આપણી આ જિંદગી આપી છે ભગવાને એનું કંઈક આપણે ઋણ અદા કરી શકીએ ભગવાનનું, માતા પિતાનું, આપણે કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં છીએ તો એમનું આપણે કંઈક પાછું આપી શકીએ. અને ભગવાને આપણને જે સારા જાણીને આપણે મનુષ્ય શરીર આપ્યું છે તે એનું પણ પ્રમાણ રહે મિત્રો. અને આગળ પણ આત્મા શરીરમાંથી નીકળેલી આત્મા મરતું નથી, પણ આપણા જેવા કર્મમાં એવું આપણને અવતાર મળે છે, એવું શરીર મળે છે. તો આપણને પાછું શરીરનું, માણસનું શરીર મળે એવું જીવન જીવવાની સલાહ આપે છે નંદુ મહારાજ. તો આ બધું તમને નથી કહેતો, પણ એક આપણે બધા એક જ છીએ મિત્રો. આત્મા એક છે, માણસો અલગ છે, પણ આત્મા એક છે. હું પણ એમાં આવે કે મારે પણ પહેલું કરવાનું છે. જે સાંભળો છો એ ભાઈઓ, મિત્રો, સંતો, ભક્તો, જ્ઞાની, ધ્યાની અને અનુભવી આત્મજ્ઞાની માણસો બધા છે. સારું છે, સાંભળો છો મિત્રો. તો અને તમારી જોડે પણ કોઈ એવું જ્ઞાન, પ્રેમ, ભાવ, મને સલાહ સૂચન આપી શકો એવું હોય તો મને પણ આપજો. કેમ કે અનુભવ મેળવવો જરૂર છે મિત્રો જીવનમાં. આપણને ગમે તે ખ્યાલ આવે પણ તમારા જીવનમાં જે તમે અનુભવ મેળવો એનો મને પણ આપી શકો, એનાથી મને પણ સારો રસ્તો મળી શકે છે મિત્રો. અને આપણે પ્રભુની નજીક જઈ શકીએ છીએ મિત્રો, અને જીવન આપણું સારું જીવી શકીએ. તો તમે પણ કહેતા રહેજો, સમય મળે તો સમય સલાહ સૂચન આપતા રહેજો મિત્રો. એટલે આ જિંદગી બહુ કિંમતી છે અને જીવી જાણવાની છે. આપી છે તો જીવી જાણીએ મિત્રો. મનુષ્ય બનાવ્યા છે તો માણસની જેમ જીવી લઈએ, કોઈકને મદદરૂપ થઈએ શું, કોઈના દુઃખમાં ભાગ કરીએ, કોઈનું સારું થાય તો કરીએ, બાકી ખોટું તો કોઈ દિવસ નહીં કરવું. પ્રભુ એમાં રાજી રહેશે અને આપણું ચલાવી દેશે. છેલ્લે શું કહેશે? આ બધું એ જ છે. જુઓ ને, આ સંતોએ બહુ સમજીને ગાયું છે કે સ્વાર્થમાં માણસ આંધળો થઈ જાય છે મિત્રો. શું સ્વાર્થ લાગી જાય એટલે પછી બીજાનું હિત વિચારવું માણસને ખ્યાલ જ નથી આવતો કે હું આ કરું છું પણ સામાન્ય માણસની શું હાલત થશે. હું એનું લઈ લેવા માગું છું, એને ધકેલી દઈને એનું મેળવી લઉં છું, પણ એની બિચારાની શું હાલત થશે. એની હાલત તો થશે, એને ભગવાન સુખી કરી નાખશે તો એનું હશે તો એના જોડે જ જશે મિત્રો. આપણે ગમે એટલા કાલાવાળા દગા પાલા કરીને આપણે લઈ લઈશું, આપણી પાસે પાવર હોય તો આપણે લઈ પણ શકીએ છીએ ગરીબ, પણ એને તો ભગવાન મેળવી આપણું બહુ શું હાલત થાય, બહુ ખરાબ હાલત આવે પાછળથી. પહેલાં સારું લાગે. એટલે નંદુ મહારાજ કહે છે કે લાખો રે કમાયો તો એ તું ના ધરાયો, લાખો રે કમાયો તો એ તું ના ધરાયો, ગરીબોના ગળા કાપી પાપ રે કમાયો, ગરીબોના ગળા કાપી પાપ રે કમાયો. એ નંદુ કહે છે આવી જિંદગી સા કામની, નંદુ કહે છે, નંદુ કહે છે આવી જિંદગી સા કામની, જો જો રે આપણી જિંદગી જવાની, જિંદગી જવાની આ તો નથી રે રેવાની, જિંદગી જવાની આ તો હાલી રે જવાની, 50, 60, 70 વર્ષે પૂરી રે થવાની. તો આપણે સંભાળીને જીવશું મિત્રો, સંતોની સલાહ પ્રમાણે ચાલીશું એવી અભ્યર્થના સાથે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણને સંતોના વચન આપણને સમજાય અને આપણે એ પ્રમાણે ચાલીએ. મિડલમાં કોઈના સામા કોઈને નડીએ નહીં અને આપણા સીધા રસ્તે ચાલીએ, અને થાય તો કોઈનું ભલું કરીએ, બાકી ખોટામાં આપણને પ્રભુ ના લઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. આ સાથે સૌને જય ગુરુદેવ, જય શ્રી બાબા રામદેવ રણુજાવાળા, સનાતન ધર્મ કી જય હો મિત્રો.